જય હિન્દ, જય દ્વારકાધીશ મિત્રો. આશા કરું કે બધા મિત્રો આનંદ મંગલમાં હશે. ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે. તે અત્યારે ભાઈ વિવાદમાં સરસામાં એવા કિંજલબેન દવે જે અધર કાસ્ટમાં લગ્ન કર્યા છે, એના લીધે એનો વિવાદ, એનો સમાજે એનો બહિષ્કાર કર્યો છે સમાજમાંથી. બરોબર છે ભાઈ, સાચી વાત છે. સમાજની લાગણી દુભાઈ એવું જ કામ કર્યું છે ભાઈ. પણ મિત્રો હવે આજથી ઘણા વર્ષ પહેલાં જોવા જઈએ તો કીર્તિ પટેલે એનું ઓલું બધું કર્યું હતું, એનું આવું કર્યું હતું, તેમ એ લગ્ન થયા છે તારા મતલબમાં કે કીર્તિ પટેલ એની વિશે ન બોલવાનું બોલી હતી. બરાબર. તો મિત્રો ત્યારે એનો સમાજ ક્યાં ગયેલો હતો? હવે જ્યારે અધર કાસ્ટમાં એ લગ્ન કર્યા છે અને ઓલું બધું કર્યું છે તો એના સમાજને એની ઈર્ષ્યા કે એનો વિવાદ થવા માંડ્યો. તો મિત્રો જ્યારે કીર્તિ પટેલે એનો વિરોધ કર્યો હતો અને બધું કર્યું હતું ત્યારે એના સમાજનું કોઈ કયો આગેવાન હતો કે એ બોલ્યો હતો એની વિશે? તો અત્યારે તમે એના સીધા દોષ દો. નહીં ભાઈ, એક દીકરી છે, સમાજની દીકરી છે, વાત હાચી છે, પણ એને એના પસંદથી મનપસંદ વ્યક્તિને ચૂનવાનો એનો હક છે ભાઈ. એ એની ઈચ્છા છે, એના મંતવ્ય પ્રમાણે એનું જે કરવાનું હતું, એની લાઈફ જેની હારે એને સેટલ કરવી હતી એની હારે કરી છે. ત્યારે ઓલા પણ એ વિરોધ થતો ત્યારે તો કોઈ બોલ્યું નહોતું એનો સમાજનો આગેવાન. હવે અત્યારે બધા સીધા એને એમ જ બધાય માથે છોડીને એમ જ કહેવા મળ્યા કે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને ફલાણું ઢીકણું પૂંછડું લોકડું, વાહ ભાઈ વાહ. ત્યારે એનો સમાજ કોઈ નહોતું બોલ્યું. બાકી ગુજરાતની એક એવી સારી વ્યક્તિ સિંગર છે, એની માટે આપણે ગર્વ અનુભવેલો એવી વાત છે. અને તમે બધા સીધા એને આવી રીતના કહો છો આમ છે તેમ છે, ત્યારે કેમ કોઈ નહોતું બોલ્યું ને અત્યારે સીધા તમે એની વિરોધમાં હાલો છો? વાહ ભાઈ વાહ. જોવો ભાઈ તમે બધા. તો તમારા મતલબમાં એક વસ્તુ તો વિચારો કે ગુજરાત માટે શું મહત્વનું ઘરેણું છે, આ છે તે છે. બસ મિત્રો થોડીક કિંજલબેનને પણ એની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ક્લિપ મૂકેલી છે, એ પણ તમને દેખાડું એ વિડીયોમાં શું કહે છે. તો બસ મિત્રો એટલું જ કહેવાનું હતું. એટલે કોની વિશે વિરોધ કરો છો, હું કરો છો, થોડુંક જોઈને વિચારીને કરો. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. જય માતાજી, હર મહાદેવ. મિત્રો, મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું. ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય, દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મ કન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મ શક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યો હતો. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકો સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો.
નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગે છે. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ.